બેન આપણે બ્યુટી પાર્લર તો ખોલ્યું હે પણ કસ્ટમર આવશે તો આપણને કાંઈ આવડતું તો હે નહીં. અરે બેન એમાં કાંઈ મૂંઝાવાનું ન હોય, મેકઅપ ચોપડી દેવાનો હોય. અરે બેન આપણે આ ધંધામાં હે ને પ્રોફિટ બહુ થાય. કસ્ટમર આવશે તો ને. અરે તું જોજે તો ખરી, કસ્ટમરની તો લાઈન લાખે લાઈન. અને હે ને આપણે ગમે એ ઓર્ડર આવે ને તો એમ જ કહેવાનું કે અમારે તો હે ને પહેલેથી જ એટલા બધા ઓર્ડર હે તે, એટલે આપણી હે ને ઇમ્પ્રેશન સારી પડે. હે બેન આટલો બધો માલ તું સસ્તામાં ક્યાંથી લઈ આવી? અરે બેન આ બધો ડેટ વહી ગયેલો હે એટલે સસ્તો આવ્યો. તો બેન આપણે હે ને આમાં ડબલ પ્રોફિટ થાય, ડબલ પૈસા. હા તો આપણે પ્રોફિટ હે. હવે ગ્રાહક આવે એની વાત છે. હા જસુમાસી શાંતિથી શું કરો હો? અરે આરતી બેન આજે હે ને અમારે તિથિ હે અમાર લગન ની, એટલે મારે ને તમાર માસા ને અમારે જાવું ફરવા. અરે જસુમાસી એને તિથિ નો કહેવાય ને, લગન ની સાલગીરા કહેવાય. હે હા ઈ જ છે. તો શાંતિથી શું કરો પણ? હે આરતી બેન મને આમાં હે ને સફેદ વાળ હે ને ઈ બહુ છે, એટલે મને કાઢી દયો ને તો સારું લાગે. હવે જસુમાસી આમાં પોણા ભાગના સફેદ વાળ હે, આમાં સફેદ વાળ નીકળી જાય તો રહે હું માથામાં? હે હા તો આઈબ્રો તો કરી દયો. હા લાવો ઈ કરી દઉં. આઈબ્રો કરી દયો. આમ જો ઓ આરતી બેન ખેંચાઈ તો જોવો. પણ ખેંચાઈ તો ખરી જ ને જસુમાસી, આમ તો થોડો આઈબ્રો થાય. આહા રેવા દો આરતી બેન. પણ જસુમાસી તમે એક કામ કરો, ભૂમિબેન ને ન્યા વયા જા, એની હમણાં હે ને નવું પાર્લર ખોલ્યું જ છે. ઈ અસર કર દે હે. હા ઈ બહુ સારું કરે હે. હે હા હાલો તો હું ન્યા જ તૈયાર થઈ આવું. હા અલ્યા તમારે શાંતિ. તમારે આવવું? ના મારે તો મારા ઘરે જાવું. હે હા તમે જાવ. હા તો હું તૈયાર થવા જાઉં. હા જાવ હો. બેન કસ્ટમર આવે, ઊભી થા. હુઈ ક્યાં ગઈ? આવો મને તૈયાર કર દે હો. હા પૈસા આપો તો અમે તો ગમે એને તૈયાર કરી દઈએ. એમ નહીં, મારી ઉંમર વધારે હે ને એટલે. અરે જસુમાસી તમારી તો ક્યાં આટલી ઉંમર જ દેખાય છે. આ તો તમે હાડી પહેરો ને હેથો કરો ને એટલે, બાકી તો તમે 23-24 વર્ષની કન્યા કુંવારી લાગો. હા તો તમારી તો બોડી જેવું હે ફિટ. તમારો બાંધો જ શરીરનો એવો હે. પહેલેથી આવો બાંધો હે પહેલેથી. અને જસુમાસી તમે નમણાઈ બહુ જ ના હોય, એકદમ ક્યુટ. હા હવે તમારે તૈયાર કેમ થવું આજે? હવે એવું કઈ કસ્ટમર ને પૂછવાનું ન હોય, તૈયાર થવા આવ્યા હોય તો કરી દેવાના હોય. ભૂમિબેન આજે હે ને તમારી ને મારા માસાની લગ્નની તારીખ છે, સાલગીરા. હે તમારી ને માસાની? હા ઊભી થા, બેહવા દે. હા આવતા રહ્યો. બેહી જાવ ને. હા ભૂમિબેન પૈસા કેટલા થાહે? 5000. હા ઓહો આટલા બધા થાહે? જસુમાસી પણ પૈસા પ્રમાણે અમારી સ્પેશિયલ ટ્રીટમેન્ટ છે. આમ જોવો તો ખરી, બધા હે ને બ્રાન્ડેડ પ્રોડક્ટ જ વાપરીએ હે, ઊંચી. હા તો ભૂમિબેન પૈસા ભલે થાય પણ મને એવી તૈયાર કરો ને કે તમારા માસા મને ઓળખવા જ ન જોઈએ. અરે જસુમાસી મારા માસા તો હું તમને તો હે ને ગામમાં કોઈ નહીં ઓળખે એવા તૈયાર કરી દેવું. કાબે હા હે હાચન? હા હાચન. હા તો હાલો કરો મને તૈયાર હવે. હા બેન જસુમાસી ને આઈબ્રો બહુ વધારે એટલે પેલા આઈબ્રો કરી નાખીએ. હા તો હું આઈબ્રો કરી નાખું, તું ત્યાં સુધીમાં વેક્સ કરી નાખ. આમાં કામ જાજુ છે. જસુમાસી ચશ્મા કાઢી નાખો. પણ તો મને દેખાય નહીં. અરે જસુમાસી તમારે ક્યાં કઈ જોવાનું છે, મારે જોવાનું છે ને. હા ઈ તમારી વાત સાચી હો, હોશિયાર બહુ. આલ્યો આમ રહ્યો. ખેંચાઈ બહુ વધે તા બેન. ઈ તો ખેંચાય તો ખરી.
હવે હે ને આ સાઈડ જ છે પછી થઈ જ ગયો હે હા કાંઈ વાર ન લાગે. હા થઈ ગયો થઈ ગયા હા લાવો હવે હું વેક્સ કરી દઉં. મમ્મી ના કસરત કરાવો હો કે આમ કેમ કરો? અરે જસુ માસી તમારા હાથ મેલા તો જોવો તો ખરી આમાં મેલ. હવે એવું કસ્ટમર ને કઈ નો કહેવાનું હોય. જસુ માસી તમ તમારો શિયાળો આલે હે ને ત્યાં સુધી તમે નાતા જ નહીં. અમારા પાર્લર માં વહી આવજો. હે હા હા ચોટી ગયું મને ભૂમિબેન. ઈ તો હા ઓ બા આ થઈ ગયું ભૂમિબેન. થાય આ બસ આટલું જ કરવું હે ભૂમિબેન. નથી કરવું. ના આ નથી કરવું. હારું હાલો તો. બીજું કરો. હા તો હાલો હવે મેકઅપ કરી આ નાખીએ. ઈ કરો. હા 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 બેન ફાઉન્ડેશન લગાડવા પણ પેલા હા ભૂમિબેન મને હે ને માથામાં હે ને હાચા ફૂલ નાખી દેજો. તમારા માસા હે ને એને હાચા ફૂલનો બહુ શોખ. હે હા જાત- એને છે ને હું પાસે હોય તો સુગંધ આવી રાખે. હે જા તો બેન ફૂલની ટોપલી ભરતી આવતો. હા હમણાં તળી આવું તાજા હા જા ચાચા લઈ આવજો. જસુ માસી તમને ડોક ને આ ખંભો ને વાહો ને બધું દુખે ને મસાજ કરવું હે. હા દુખાવો બહુ થાય છે હો. હા તો મેકઅપ પછી કરું પેલા કરી દઉં. હા મસાજ બહુ ગમે. હા હાલો તો આમ આગળ ખુરચી લઈ લ્યો જરાક. આમ લઈ લો. હા બસ જસુ માસી તમને હે ને પેલા ટચાકીઓ ફોડ દો ડોકમાં. હા ફોડી દ્યો. હો હા હાલો હા 1 2 3 સ્ટાર્ટ. ભૂમિબેન તમે તો ડોક બળી નાખો હો કે હું. ના ટચાકીઓ ફૂટે હે ખમો. 1 2 3 સ્ટાર્ટ. આ ડોકનું થઈ ગયું ભૂમિબેન. ખમો તો ખરી. ઓય માં. થઈ ગયું ને ફ્રી. હા થઈ ગયો હવે ઈ નથી કરવું. નહીં? મસાજ ના. તો હવે માથાનું કરી દઉં. હા માથાનું કરી દ્યો. ઓહો ભૂમિબેન મારો તો માં લાગે છે મને. ભૂમિબેન વાળ તણાઈ મને વાળ તો મૂકી દ્યો. અરે રિલેક્સ જસુ માસી. બસ ભૂમિબેન હવે નથી કરવું મારે. મને વાળ ખેંચાય છે. અરે જસુ માસી તમને અત્યારે જરીક વાર અઘરું લાગે પછી તમે હે ને થોડી વાર પછી હાવ ફ્રી થઈ જાઓ. હે હા ના ના તોય હવે નથી કરવું. ને ના મેકઅપ કરો મેકઅપ. થઈ ગયો. હા હા મસાજ થઈ ગયું. હારું લઈ આવી બેન ફૂલ હા ફૂલ તો અસલ ના હે. જસુ માસી હાડીના મેચિંગ સ્પેશિયલ ટ્રીટમેન્ટ હા હાલો તો હવે હે ને તમને હેરસ્ટાઈલ વાળી દઈએ. ભૂમિબેન મને હે ને પેલા અહીંથી આમ પફ વાળી દેજો. હા હો હા ઈ તો અમને બધી ખબર હોય. અને અહીંથી આમ 3-4 લટુ આગળ. તમારા ફેસ ને અકોર્ડિંગ હે ને અમે કરવું તમે કયો એમ અમે નો કરીએ હા સારું લાગે એવું કરજો. હા હા ભૂમિબેન પાછળ પછી ચોટલો કે અમૂડો? પાછળ કાઈ નો આવે આમ નામ જ રહે. હે અરે જસુ માસી તમને છૂટા વાળ અસલ ના લાગે ને એટલે છૂટા રાખી દેવું ઈ તો સીધા થાહે કે સ્ટ્રેટ કરવું હે હા હાલો બેન હવે હું ફૂલ નાખી દઉં હા હવે નાખી દે હેરસ્ટાઈલ વળાઈ ગઈ. હજી બેન થોડાક ફૂલ લઈ લે. હા આ રહી.
દેખાઈ ગયા ફૂલ. મસ્તી ના લાગે હે. બગીચા જેવું જ લાગે જસુ માસી. એ હા. હાલો હવે મેકઅપ કરી દો. આંખ બંધ કરી દો જસુ માસી. હા બેન ફાઉન્ડેશન લઈ લે પેલા. હા ભૂમિબેન હા તમે મેકઅપ કરો કે દાઢી કરો મારી? અરે જસુ માસી ઘડીક વાર શાંતિ રાખો ને, હમણાં તમને નવો લુક આપી દે હું. એ તો આ બધી વિદેશની વસ્તુ હોય. એ હમણાં તમે અસર થઈ જાહો. એ ભૂમિબેન હા અહીંયા બે બાજુ ગુલાબી ગટા તો કરો. હા હા ઈ હું કરી દઉં બે. આમ તો મારે ગુલાબી ગાલ જ છે પણ થોડું ખારું લાગે. આ ભારે માં છે ને મેકઅપ. બધોય વિદેશ નો હે. આંખ બંધ રાખો. ભૂમિબેન હા કેનેડા છે ને હા. ટોરોન્ટો ગામ હા અને અમારા ફ્રેન્ડ રહે છે. હે હા બેન હવે હે ને આની માથે જરી લગાડી દે. આંચળ કર દો જસુ માસી. થઈ ગયું. હા ચાંદલો તો કરી દો. હા ઈ કઈ તમારે કેવાનું ના હોય તો અમે હમણાં કરી દેશું. હા કરી દે બેન અસલ નો. હારો કરજો. હા હા મોટો કરાય અસલ. ચોટાડવાનો નહીં. હવે આ નેચરલ કહેવાય જસુ માસી, આ વધારે સારો લાગે. Original. અત્યારે બધા યાદ કરે હે. એ બેન લિપસ્ટિક તો ખરીદે યુરોપ ની. હા આ તમારા માસા ગાંડા થઈ ગયા હે. આ કરો જસુ માસી, હું એવી કટ મારીને એવી લાઇનિંગ કરીને એટલે તમારા હોઠ હે ને મોટા બધા લાગશે. હા હા બોલો માં ઘડીક. અસલ હવે આમ કરી નાખો. હા બસ બસ. જસુ માસી, હવે હે ને તમે અસલનો મેકઅપ થઈ ગયો હોય. હવે છે ને હેથો બાકી છે ઈ કરી દઉં. ના 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 ભૂમિબેન મારે હેથો નથી પૂરવો. ઈ તો તમારો માસા મને રાતે પૂરી દે. હે આ હેથો નથી પૂરવો. હા હારું તો ગળામાં પહેરવાનું ને કમર બંધ ને એવું બધું પહેરવું હે. હા 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 તો હું લઈ આવું. હા લઈ આવું બધું પહેરવું હે. એવું તો ખરી જ ને. એ જસુ માસી, હું તમને શું કહું કે ત્યાં સુધી તમારા જૂના ગીત સાંભળવા હે તો હું લઈ આવું તો તમે સાંભળો. હા હા આજ તો હું બધું કરી. જૂના કરતી દો ફૂલ ફાસ અવાજમાં સાંભળો. હે બેન આ બધું કમ્પ્લીટ થઈ ગયું નાના કાં પહેરાવ્યા. અરે બેન કમ્પ્લીટ તો બધું થઈ ગયું પણ જો તો ખરી જસુ માસી કેવા લાગે હે. કોક બી જાહે જોહે તોય તે. હા તારી વાત તો સાચી હે. આને જોહે તો કોઈ બીજા આપણા પાર્લરમાં નહીં આવે. તો હવે હવે તું ઝટ એક કામ કર, આરતી બેન આગળ જાય એની આગળ આઈડિયા હે ત્યાં સુધીમાં હું આ વસ્તુ પહેરાવી દઉં જસુ માસીને. પછી ઝટ આવજે જા. હા સાચી વાત છે. હલે હલે હું જાઉં. હા હા જા. યાહૂ! જસુ માસી હવે હું આ બધું પહેરાવી દઉં તમને. લાવો. હા કંદોરો નાખી દઉં. આ જસુ માસી થાહે નહીં તમને. સિંદરી લગાડી દઉં અહીંયા. પટકો નાખી દો સિંદરીનો. હા હા પાછળ વાંધો નહીં આવે. હા હા
આરતીબેન જસુમાસી અમે તૈયાર કર્યો ને તો આ જસુમાસી એને ભયંકર લાગે છે, તો હવે શું કરવું? જલ્દી આઈડિયા આપો ને. હવે એવા આઈડિયા તો મારી પાસે કેટલાય હોય. હવે એમાં કાંઈ મૂંઝાવાનું ના હોય. ભૂમિબેન, હું તમને એક આઈડિયો આપું, પણ તમારે એના મને 2000 આપવા પડે. હા હા ભલે ને 2000 આપી, પણ જલ્દી આઈડિયા આપો. પેલા પૈસા લાવો. અલ્યો. અહીંયા આવો, ઓરા આવો. થઈ ગયું? હા હા રેડી. હાલો હું જાઉં હો. હા, જાઓ. જસુમાસી તમે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હો. બહુ એટલે બહુ મસ્ત લાગો હો. નવો લુક આવી ગયો. હું તમને શું કહું જસુમાસી, કોઈ પૂછે ને કે તમને કોનીએ તૈયાર કર્યા તો અમારું નામ ના દેતા કે ભૂમિબેને અમે બે બેનુંએ તૈયાર કર્યા એમ. લે કેમ? અરે જસુમાસી તમે કોકને એમ કહો ને તો અમારા વખાણ થાય, તમારા નહીં થાય. હા સાચી વાત છે મારી બેનની. આ તો તમે કુદરતી એવા મસ્તીના લાગો કે ઈ લાગે. હે હા તો હું કોઈને નહીં કહું કે તમે મને તૈયાર કરી એમ. અને મને એવું લાગે જસુમાસી કે તમે કોઈને એવી રીતના વાત કરો ને આમ દેખાડો ને તો તમને હે ને મીઠી નજર લાગી જાહે. હા ઈ વાત સાચી છે હો. તો હું તો સાચી છે. હું તો કહું લાજ કાઢી લ્યો. હા જસુમાસી લાજ કાઢી લ્યો એટલે હે ને તમને કોઈની નજર જ ન લાગે. ચૂંદડી ઓઢાડી દે આપણી બેન. હા ઈ વાત સાચી. અત્યારે ભૂમિબેન કોઈના ભરોસા ન થાય. ભજતા બેન હા એટલે મારા મીઠી નજર નાખી દે તો હા તો અલ્યો હા, ઓઢાડી દ્યો. ઓઢાડી દ્યો મને. તમાર માથા જોવે મને. હા એને કેજો ઘૂંટો કાઢે હો. આ જસુમાસી પૈસા તો લાવો. હા હા પૈસા લાવો. આલ્યો. જસુમાસી આ તો 1500 રૂપિયા જ છે. તો મારી પાસે આટલા જ છે. કોઈ બીજા પૈસા હું નિરાતે તમને દઈ. હું તમારા માથાને વાત કરી. મારી પાસે અત્યારે 5000 નથી. હું નિરાતે તમને લઈ દઈ હો. હા અત્યારે નથી મારી પાસે. હાલો હવે હું જાઉં. બેન આરતી બેને હેને આઈડિયા દેવાના 2000 રૂપિયા લીધા બોલ. ઓહો હો હો હો. તો અને જસુમાસી આપણને 1500 રૂપિયા દઈને જ ગયા. આપણે હેને ઘરના 500 રૂપિયા ગયા બોલ. જસુમાસી હવે દે તો ઠીક. સાચી વાત છે બેન. આપણો મેકઅપ કેટલો બધો કર્યો. જસુમાસી ને ઈ ગયો અને કયું ની બે મહેનત કરતી હતી ઈ ગઈ. અહીં નહીં ને હું આવા હેને બેન કોઈ દી કરાય જ નહીં. આના કરતા તો આપણે ખેતીના કામ હારા. તો